કરીએ વીજળીના વ્યય મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની રાજ્યપાલે ગંભીર નોંધ લીધી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૂચનાથી માર્ગ મકાન વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો બંધ રાખવા માટેનો આદેશ કરાયો છે। સાથે જ બિનજરૂરી લાઇટો લોબીમાં ચાલુ ન રાખવા માટે પણ પરિપત્રમાં આદેશ કરાયો છે। તો સાથે જ એસીનું ટેમ્પરેચર 24 ડિગ્રી રાખવાનો પણ આદેશ કરાયો છે। દિવસે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી લાઇટ્સ બંધ રાખવા માટે પણ આદેશ કરાયો। સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ માટે રાજ્યપાલની સૂચના જાહેર કરાઈ છે। મુખ્યમંત્રીની ટકોર બાદ એબીપી અસ્મિતા વીજળીનો વ્યય અટકાવવા અભિયાન સતત ચલાવી રહ્યું છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી વીજળીનો વ્યય અટકાવવા માટે એબીપી અસ્મિતા આ અભિયાન ચલાવતું આવી રહ્યું છે। ત્યારે સરકારી બાબુઓ ના સુધરતા આખરે રાજ્યપાલે હવે લાલ આંખ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, વીજળીના વ્યય મુદ્દે સતત એબીપી અસ્મિતા તો અહેવાલ દર્શાવતું આવી જ રહ્યું છે। વારંવાર આપણે જે રીતના અહેવાલો દર્શાવીએ છીએ ત્યારે હવે રાજ્યપાલે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે। હિરેન, બિલકુલ, વીજળીનો વ્યય સરકારી કચેરીમાં જ થાય છે અને મોટા ભાગે જે ક્લાસ 1 ઓફિસર હોય છે, ક્લાસ 2 ઓફિસર હોય છે, તેની ચેમ્બરની અંદર વીજળીનો બગાડ થતો હોવાના અહેવાલ સતત 2 વર્ષથી એબીપી અસ્મિતા દર્શાવતું આવ્યું છે। એક અભિયાન એબીપી અસ્મિતાએ વીજળી બચાવવા માટે ચલાવ્યું છે સતત 2 વર્ષથી, કારણ કે વારંવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર કાર્યક્રમોની અંદર ટકોર કરતા રહ્યા છે કે વીજળીનો બચાવ કરવો જોઈએ, બિનજરૂરી વીજળીના ઉપકરણો શરૂ ન રાખવા જોઈએ। આમ છતાં પણ એબીપી અસ્મિતાના અહેવાલમાં વારંવાર એ બાબત સામે આવી છે કે સરકારી બાબુઓની ગેરહાજરીમાં પણ તેની ઓફિસના પંખા, લાઇટ, એસી, કમ્પ્યુટર આ તમામ વસ્તુ ચાલુ રહેતી હોય। આ ઉપરાંત લોબીની અંદર પણ મોટા પ્રમાણમાં પંખા અને લાઇટ ચાલુ હોય એ પ્રમાણેના અહેવાલ વારંવાર દર્શાવ્યા। 2 દિવસ પહેલા તે આ અહેવાલ પણ દર્શાવ્યો હતો અને હું તો બોલીશ કાર્યક્રમ, જે એબીપી અસ્મિતાનો લોકપ્રિય કાર્યક્રમ છે, તેની અંદર પણ આ વાતને મૂકવામાં આવી હતી। ત્યારબાદ હવે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક બેઠક બોલાવી હતી અને બેઠકની અંદર માર્ગ અને મકાન વિભાગને ખાસ સૂચના આપી હતી। ન માત્ર સૂચના, પરંતુ એમની સૂચના આધારિત પરિપત્ર પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર આ તમામ બાબતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી અધિકારી કર્મચારી ઓફિસમાં હાજર નથી ત્યાં સુધી લાઇટ, પંખા કે કોઈ પણ પ્રકારના ઉપકરણ, વીજ ઉપકરણ ચાલુ ન રાખવા। એસી પણ જ્યાં જરૂર હોય ત્યાં જ ચાલુ રાખવું અને તેનું ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન રાખવું, એ પ્રકારેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। પાણીના કુલરને લઈને પણ લખવામાં આવ્યું છે કે સાંજે 6 કલાકે જ્યારે સરકારી ઓફિસનો કામકાજનો સમય પૂરો થઈ જાય છે ત્યારબાદ કુલર શરૂ ન રાખવા। લોબીની અંદર પણ બિનજરૂરી લાઇટ ચાલુ ન રાખવી। ઉપરાંત એવું પણ નોંધવામાં આવ્યું છે અંદર પરિપત્રમાં કે દિવસે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો, બને ત્યાં સુધી લાઇટનો ઉપયોગ ટાળવો અને આ અંગે જાગૃતિ આવે, આ અંગે એક અભિયાન પણ શરૂ કરવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।